शरणागत पाप पर्वतं गणयित्वा न तदीय सद्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। बोलो हरि कृष्ण महाराजनी जय, स्वामीनारायण भगवाननी जय, लक्ष्मी नारायण देवनी जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण આપણને સૌને મહારાજમાં જોડનાર, સત્સંગનું ખૂબ જેને સુખ આપી રહ્યા છે એવા પરમ પૂજ્ય ધર્મ ધોરણદાર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના ચરણમાં કોટી કોટી વંદન કરીએ। વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આ ચૈત્રી સમયા એમાં શ્રીમદ ભાગવત કથા દ્વારા ભગવાનના અવતારોની લીલા ચરિત્રોનું રસપાન કરાવી રહેલા કેવળ જૂનાગઢના નહીં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના એક પ્રખર વક્તા તો ખરા જ, પણ એમને જે ભગવાને પ્રેમ, સુરદ ભાવ એવી શક્તિ આપી છે અને વિશેષ કરીને દરેક સંતોએ પણ પ્રેરણા લીધા જેવી કે સભા સંચાલન કઈ રીતે કરવું જોઈએ, કેવા ઉત્સાહ સાથે અને ખૂબ ટૂંકમાં પણ ખૂબ સારી રીતે વર્ણન કરે છે એવા અમારા યુવાન શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ ચરણદાસજી સ્વામી, આ ઉત્સવના પ્રેરક પરમ પૂજ્ય નૌતમ પ્રકાશદાસજી સ્વામી, પૂજનીય સર્વે સંતો, અમારે જૂનાગઢથી ચેરમેન પીપી સ્વામી પધાર્યા છે, અમારે રામપુરા મંદિરના કોઠારી એ પણ પીપી સ્વામી પધાર્યા છે, કરસોવલ્લભ સ્વામી છે, વડીલ સંતો છે, કુંજ વિહારી સ્વામી છે, સર્વે સંતો અને સર્વ યજમાન પરિવાર અને વાલા ભક્તજનો, આજે અમારા સંતોમાં કહીએ ને કે જૂનાગઢ દેશના કે વડતાલ દેશના કે ગરડા દેશના એવો ભેદભાવ જેને રહેવા દીધો નથી, દરેકને એક તંતુએ બધાને સંકલન કરી અને સાથે રાખ્યા છે, દરેકમાં આત્મીયતા અને સુરત ભાવ જે રહેલો છે એનું જો મુખ્ય કારણ હોય તો આપણા સર્વેને લાડીલા એવા પૂજ્યપાદ નૌતમ પ્રકાશદાસજી સ્વામી છે। અમારા સંતોમાં જે એકતા, આચાર્ય મહારાજનો વહાલ હેત બહુ છે, પણ ગમે તે જગ્યાએ ઊંચો હોય, પછી ગમે તે સ્થાનનો હોય, સારંગપુરનો હોય તો ભલે, જૂનાગઢનો હોય તો ભલે, ગરડા દેશનો હોય તો ભલે, વડતાલનો હોય તો ભલે, પણ નૌતમ સ્વામી દરેક સંતોને ફોન કરે, એના મનમાં કોઈ પણ દેશનો ભેદભાવ નહીં, કેવળ ને કેવળ મહારાજ। અને એના કારણે આપણે જોઈએ છીએ તો ગરડાનું હમણાં અધિવેશન થયું તો દરેક દેશના સંતો હતા, વડતાલનો પ્રસંગ હોય, સારંગપુરનો પ્રસંગ હોય તો દરેક દેશના સંતોને એક તાતણેથી જોડી રાખે છે। આ બહુ મોટી વાત છે, કેવળ પ્રશ્નો નહીં પણ હેત અને પ્રેમ જે વરસાવે છે ને, એટલે દરેકના હૃદયમાં નૌતમ સ્વામીનું સ્થાન આમ કહીએ ને કે કોટી કોટી વંદન કરવા જેવું છે। આટલી ઉંમર હોય, શરીર થોડોક ક્યારેક ક્યારેક નાજુક ગોઠણનો દુખાવો રહેતો હોય, પણ દેહને ગણકાર્યા વગર આ રીતની જે સેવા પ્રવૃત્તિ કરે છે એ પણ ખૂબ ખૂબ વંદનીય છે। અમારા નારાયણ ચરણ સાથે ક્યારેક ક્યારેક ભગવાન પરીક્ષા કરે છે, કે છે ને ખુદા તારી પરીક્ષાની કસોટી સારી નથી હોતી। ભગવાને એને એના મંડળમાં પણ શારીરિક ઘણી પ્રશ્નો આવ્યા, રક્ષાઓ પણ ખૂબ કરી છે, પણ આજે શરીરને ગણકાર્યા વગર જ્યારે જ્યારે કથાનો પ્રસંગ આવે છે એ જ ઉત્સાહ હોય, ગમે તે સંતોનો કંઈક બીજો પ્રસંગ હોય, શ્રદ્ધાંજલિ સભા હોય કે બીજો પ્રશ્ન હોય ને તો એ નારાયણ ચરણ સ્વામી ગમે તે દૂર હોય પણ હેતથી પહોંચી જતા હોય છે। એવા અમારા સૌના ઘરેણા સમાન સંપ્રદાયના પૂજ્યપાદ નારાયણ ચરણદાસજી સ્વામી, એમના ચરણ પર અમે કોટી કોટી વંદન કરીએ। ખાસ તો ભાગવતની કથા ચાલે છે, વંથલીના કલ્યાણ બાપા એક ભૂદેવ ત્યાં કથા કરવા એવા ભાગવતની પ્રસંગ જાણીતો છે, ત્યારે કે તમારા સંપ્રદાયમાં કોઈ ભાગવત છે? કે હા અમારા સંપ્રદાયમાં ભાગવત છે, પણ બોલતું ભાગવત છે।
બોલતું ભાગવત છે એમ કરીને જુનાગઢ લઈ ગયા. આપણે પ્રસંગ જાણીતો છે કે આપણા સંતોની પરંપરા એવી હતી, જે કંઈ ભાગવતમાં એકાંતિક સંતોના ભક્તોના જે ગુણો હોય ને એ સંતોમાં, આપણા સંતોમાં પરંપરામાં આપણે જોવા મળે છે. અને એ પરંપરાના આપણા સંતો છીએ. ગોપાળાનંદ સ્વામી એ હોય, મહાનુભાવાનંદ સ્વામી હોય. મહારાજે એક વખત કચ્છમાં રામપુરામાં કંઈ કથા કરી અને એ વખતે કથા પૂરી થઈ, ભાગવતની કથા હતી. અને પછી મહારાજ નીકળ્યા. એ જ વખતે એક મહાન સંત મહાનુભાવાનંદ સ્વામી કે ભાયતમાન સ્વામી કોઈક હતા, એ સ્વામી મળ્યા. મારે કે સ્વામી તમે મોડા પડ્યા, કથા તો હમણાં પૂરી થઈ. મહારાજ હું સત્સંગ પ્રચારમાં આપની આજ્ઞા પ્રમાણે આ વિસ્તારમાં હતો, તો મહારાજ સાર શું આવ્યો, ભાગવતની કથાનો સાર શું આવ્યો? અને મહારાજ એક વાક્ય બોલ્યા, તમે પણ સમજી શકશો. મહારાજ કે સ્વામી ભાગવતનો સાર એ આવ્યો કે મરેલો મકોડો જીવતા મકોડાને ખેંચે છે. ખ્યાલ આવ્યો તમને ભક્તોને? કેવો મરેલો મકોડો, જીવતો નહીં, મરેલો મકોડો જીવતા મકોડાને ખેંચી જાય છે. સ્વામી તો સ્થિર થઈ ગયા. મહારાજ આ કેમ બને? જીવતો મકોડો હોય તો મરેલાને ખેંચી જાય, પણ આ મરેલો? પછી મહારાજે કીધું કે આ કે બધી એમ જ છે ને, ઇન્દ્રિયો અંતઃકરણ બધા મરેલા જેવા છે, પણ એ જીવને વિષયના માર્ગે લઈ જાય છે, જ્યાં ત્યાં લઈ જાય છે. મહારાજ કે સ્વામી આ સાર છે ભાગવતનો, અને એનાથી પર આપણે થવાનું છે કે જીવમાં બળ આવે, આપણું અંતઃકરણ મહારાજમય થાય. આ આપણે કહેવાનું છે. વાલા ભક્તજનો, આજે વડતાલ જેવી પવિત્ર ભૂમિમાં બેઠા છીએ. તીર્થ સ્થાન છે. એક રજે રજ શ્રીજી મહારાજના ચરણથી અંકિત થયેલી આવી તીર્થભૂમિમાં અહીંયા પ્રવેશ કરતાં અંતઃકરણ બધું શાંત સ્થિર થઈ જાય, સંકલ્પ વિકલ્પ મટી જાય. અને એમાંય તે સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ સમાન આ સંતો પૂજ્યપાદ મહારાજશ્રીનું સ્થાન છે. આ સ્થાનનો વિશેષ લાભ લઈએ. વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં પણ અત્યારથી તન મન ધનથી સેવા કરીએ અને ખૂબ ઉત્સાહથી આવી કથા વાર્તાનો લાભ લેતા રહીએ. સર્વે યજમાન પરિવાર ઉપર શ્રીજી મહારાજ, આચાર્ય મહારાજ, સંતો પણ રાજી થાય, એના જીવનમાં ખૂબ ખૂબ સફળતા પ્રાપ્ત થાય એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. આ પ્રસંગે અમારા ગુરુ પૂજ્યપાદ દેવકૃષ્ણદાસ સ્વામી રાજકોટ બિરાજમાન છે, એમના વતી પૂજ્યપાદ ધર્મવલ્લભ સ્વામી સુરત બિરાજમાન છે. એ સર્વે સંતો વતી પૂજ્યપાદ મહારાજશ્રીના ચરણમાં, વક્તાશ્રીના ચરણમાં, પ્રેરક નવતોન સ્વામીના ચરણમાં વંદન કરી અરે વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.